હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, ઘણા ટાઈમ આપણે વિડીયો બંધ રહ્યા. મિત્રો, થોડાક કામ એવું આવી ગયું હતું કે આપણે વિડીયો બંધ હતા, તો આજથી ફરી રેગ્યુલર આપણે વિડીયો સ્ટાર્ટ કરવાના છે. તો મિત્રો, થોડો સપોર્ટ કરજો. આપણી ચેનલ પણ થોડી ડાઉન થઈ ગઈ છે. તો મિત્રો, ખાસ તમને જણાવું કે તમારે વિડીયો ખાસ કરીને એન્ડ સુધી પૂરો જોવાનો રહેશે, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે. મિત્રો, તો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો તમારે ખાસ કરીને વિડીયો એન્ડ સુધી ધ્યાનથી જોવાનો રહેશે. અને ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે પાસવર્ડ નથી મળતો. તો મિત્રો, ધ્યાનથી વિડીયો જુઓ. પાસવર્ડ આપણે દરેક પ્રોજેક્ટનું પાસવર્ડ આપણે વિડીયોમાં જ આપેલો છે. તો મિત્રો, ધ્યાનથી વિડીયો પૂરો જુઓ. અને મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ ના જોઈન કરી હોય તો મિત્રો ખાસ કરીને જોઈન કરી લેજો. તો મિત્રો, આપણે વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ શરૂ કરીએ. તો મિત્રો, તમે પાસવર્ડ નાખ્યા બાદ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો તો મિત્રો તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જવાનું રહેશે. તો તમે મિત્રો જોઈ શકો છો, તમે પાસવર્ડ નાખીને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો તો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, તમારે અહીંયા વધારે મહેનત કરવાની રહેશે નહીં. તમારે સૌપ્રથમ તો ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે. તો મિત્રો, તમે ગ્રુપ એક ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, તમારે અહીંયા ગ્રુપ એક ઓપન કર્યા બાદ પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ફોટો એડ કરવાનો રહેશે. તો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ મિત્રો ફોટો સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. ફૂલ સ્ક્રીન કર્યા બાદ આપણે ફોટોને આ રીતે એન્ડ સુધી લઈ લઈશું અને આપણે ફોટોને પર ક્લિક કરી આ રીતે આપણે ફોટોને નીચે સેટ કરી લઈશું. ત્યારબાદ આપણે પહેલા સ્ટેપમાં થોડું સેટિંગ કરવાનું રહેશે, તો આપણે સેટ કરી લઈશું. થોડું આગળ પાછું કરવાનું રહે તો આપણે કરી લઈશું. તો મિત્રો, ગ્રુપ એકમાં આપણે ફોટો સેટ થઈ ગયો છે. તો હવે આપણે મિત્રો એક ઇમોજી લેવાનું રહેશે, તો આપણે ઇમોજી લઈ લઈશું. તો ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લઈશું. મિત્રો, ગેલેરી ઓપન કર્યા બાદ આપણે જે ઇમોજી લેવાનું રહેશે તે આપણે ઇમોજી લઈ લઈશું. ત્યારબાદ આપણે ઇમોજીની સાઇઝ થોડી નાની કરી લઈશું. ઇમોજીની સાઇઝ નાની કર્યા બાદ આપણે ઇમોજીને સેટ કરી લઈશું. મિત્રો, ત્યારબાદ ઇમોજીમાં બ્લેક શેડો ચાલુ કરી દઈશું. ત્યારબાદ આપણે ઇમોજીને એન્ડ સુધી લઈ લઈશું અને કંઈક આ રીતે આપણે નીચે લઈ લઈશું અને એને આપણે એક ઇફેક્ટ આપી દઈશું. તો ઇમોજી ઉપર ક્લિક કરી આપણે ઇફેક્ટમાં જશું અને એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી આપણે એને એક ઇફેક્ટ આપી દઈશું. તો મિત્રો, અહીંયા આપણે ઇમોજી પણ સેટ થઈ ગઈ છે. તો મિત્રો, હવે અહીંયા આપણે ક્લિપ વિડીયો લેવાનું રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી મિત્રો ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ મિત્રો ડાઉનલોડમાં જશું. ડાઉનલોડમાં ગયા બાદ આપણે ક્લિપ સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે ક્લિપને ફૂલ સ્ક્રીન કરી લેશું. મિત્રો, ત્યારબાદ આપણે બેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું રહેશે એન્ડ ક્લિપને આપણે લાઇટ કરી લેશું. તો મિત્રો, હવે આપણે ક્લિપને કંઈક આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે. તો આપણે અહીંયા એને નીચે સેટ કરી લેશું અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ક્લિપ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એન્ડ સુધી ચેક કરીએ. તો આપણે મિત્રો વિડીયોની ક્લિપને થોડી કટ કરવાની રહેશે, તો આપણે કટ કરી લેશું. તો મિત્રો, ફાઇનલી અહીંયા આપણો સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, તમે જોઈ લો કે કયા પ્રકારનું સ્ટેટસ તૈયાર થયું છે.
તો મિત્રો આપણે કંઈક આ પ્રકારનું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો તમે કોમેન્ટમાં કહેતા જજો કે આપણે હવે આગળનો વિડીયો કયા ટૉપિક ઉપર લાવીએ. અને હા મિત્રો, થોડો સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં. અને મિત્રો હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લેશું. તો મિત્રો ચાલો આપણે એક્સપોર્ટ કરી લઈએ.